પાદ સેવન એટલે પગ ધોવા કે પગ દબાવવા? તમે બેય માની શકો. આપણે જ્યારે પૂજા કરતા હોય ને તો પાદયો પાદ્યમ સમર્પયામિ એવું બ્રાહ્મણ કે ચમચી એક પ્રભુના પગમાં તમે ચડાવજો. તે પાદ સેવા છે, પગ ધોવા. અને પાદ સેવા માટે હું એવું કહી શકું પાદ સેવનમાં કે એ ભક્તિ કોણે કરી ખબર છે? કદાચ હું એમાં ખોટો પણ હોઉં, બની શકે, પણ મારા મત અનુસાર એ સારામાં સારી પાદ સેવન વાળી ભક્તિ ભગવાન કૃષ્ણ કરી સુદામાના પગ ધોયા હતા. બીજા ઘણા બધા ઉદાહરણ છે, પણ સૌથી મિત્રતામાં જો એને પણ એને બ્રાહ્મણની સેવા કરેલી છે, એટલે એ પણ એક જાતની ભક્તિ જ છે. સુદામાએ ક્યારે એમ નથી કીધું કૃષ્ણ મારા મિત્ર છે.